વિરામ બાદ આપનું સ્વાગત છે। લોકસભાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ ખેડૂતોના મુદ્દા પર આમને સામને પ્રહાર કરી રહ્યા છે, ત્યારે અમારા સંવાદદાતાએ રાજકોટના ખેડૂતો સાથે વાત કરી। શું કહી રહ્યા છે રાજકોટ જિલ્લાના ખેડૂતો, આવો જાણીએ તેમની પાસેથી। લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે કોંગ્રેસ દ્વારા આજે ચૂંટણી ઢંઢેરો બહાર પાડવામાં આવ્યો। આપણે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ડુંગરકા ગામની અંદર આપણી સાથે જે ખેડૂતો, માલધારીઓ, ગામના લોકો આપણી સાથે છે। કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા વિશે આપણે સીધા વાત કરીશું। તમે કઈ રીતે જુઓ છો રાહુલ ગાંધી દ્વારા જે ખેડૂતો માટે અલગ બજેટની વાત કરવામાં આવી છે, તમે આ વાતને કઈ રીતે જુઓ છો? સરકાર કોઈ પણ નહીં હોય, ભાજપની હોય કે કોંગ્રેસની હોય, અત્યાર સુધી ક્યાંય જમીની સ્તર ઉપર ખેડૂતોને સીધો લાભ થઈ શકે એવી કોઈ યોજના હજી ખેડૂતોએ જોઈ નથી। અને આ ઢંઢેરા તો શું કોણીએ ગોળ ચોંટાડવાની વાત છે, નકર ખબર નથી પડતી સરકારને કે 2016ની અંદર જે ખેડૂતોને પડધરી તાલુકામાં વીમો દીધો છે મગફળીનો અને કપાસનો મળ્યો નથી। આદરણીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જામકરોના સાધારણ સભામાં સાતમના થેપલા ખાય અને ખેડૂતોને વીમો મળી જશે એવી વાત કરી હતી। મગફળીનો વીમો મળ્યો, ઓછા પાણીએ કદાચ મગફળી થાય એના કરતાં લાંબા સમય જો કપાસને પાકવા માટે તો કપાનો પાક પાક્યો જ નથી, તો કપાનો વીમો મળ્યો નથી। અને એ હજી બળતામાં ઘી ઉમાય તો 18ની સાલમાં અત્યારે ચાલુ વર્ષની અંદર અમારો પડધરી તાલુકો અછતગ્રસ્તમાં મેલાયેલો છે, ઘાસ વિતરણ થયેલું છે અને વીમાના નામે 0% કોઈ પણ જાતની કામગીરી વીમાની છે નહીં। પડધરીની અંદર મોટું સંમેલન પણ થોડા દિવસ પહેલા ખેડૂત સંમેલન યોજાયું હતું, 2 દિવસ પહેલા, ત્યારે કહી શકાય અન્ય ખેડૂતો પણ આપણે તમે ચૂંટણી ઢંઢેરો એટલે કે વચનો આપવામાં આવે છે પૂરા થાય છે, શું માનો છો? આટલા વર્ષથી ચૂંટણીઓ જોઈ હશે તમે, ચૂંટણીઓમાં ઘણા બધા વાયદા કાયદાઓ કહી દે છે, પણ એક પણ પ્રોજેક્ટ હજી ખેડૂત સુધી પહોંચ્યો નથી। કારણ કે ઘણી બધી પ્રલોભનો પણ આપે છે કે ખેડૂતને આમ કરી દઈશું, ખેડૂતનો વીમો આમ કરી દઈશું, ખેડૂતને આ સહાય આપશું, પણ સહાયના નામે 0 મળ્યો છે। હજી સુધી ખેડૂતને કોઈ સહાય મળી નથી। બીજા દ્વારા એવી વાત કરવામાં આવી છે કે અલગથી બજેટ ખેડૂતો માટે હોવું જોઈએ, તમે શું માનો છો ખેડૂત તરીકે? નહીં, વાયદો તો બધી સરકાર આપે છે, ભાજપ હોય યા કોંગ્રેસ હોય, વાયદો આપે છે, પણ એ પ્રમાણે પાછળથી કાંઈ થતું નથી। એમ તો શું કરવાની જરૂર છે? તમે કયો, ખેડૂત છો તમે। કારણ કે ખેડૂતને અત્યારે ઘણી બધી તકલીફો પડે છે, આખો દિવસ મહેનત કરી અને દિવસના રાતના ભૂંજ છે, રોજ છે, આના ત્રાસથી રાત આખી જાગી તો દિવસનો ધંધો કરવો શું કરવું? બીજા નંબરમાં રાત પાડીનો પાવર હોય છે તો ખેડૂતને રાતનો પાવર મળે છે, દિવસનો પાવર નથી મળતો। આ બધી ઘણા બધા ખેડૂતોનો ઓલું બધું પ્રોબ્લેમો છે, પણ કોઈ પણ સત્તા આવે એ ખેડૂત સામે જોતી નથી। જ્યારે મતનું ઇલેક્શન આવે ત્યારે ગામડે ગામડે ફરે છે અને પાછળથી કોઈ જવાબ નથી આપતું। ચોક્કસ, જ્યારે ચૂંટણી આવે ત્યારે નેતાઓ ગામની મુલાકાત લે છે તેવું ખેડૂતોનું કહેવું। તમે શું માનો છો, ચૂંટણી ઢંઢેરો કોંગ્રેસ દ્વારા આજે બહાર પાડવામાં આવ્યો, ખેડૂતો માટે અલગથી બજેટની વાત કરવામાં આવી, તમે કઈ રીતે જુઓ છો આ વાતને? ખરેખર અલગથી બજેટ હોવું જોઈએ? ખરેખર સાહેબ, વાયદા તો બધી જ ચેનલ વાળા બધા જ પક્ષ કરે છે, પણ કોઈ પછી પાછળથી કાંઈ આપતા નથી। બધા કોઈ પણ પક્ષ ઢંઢેરો તો બહાર પાડે છે, જે ઢંઢેરો બહાર પાડે એ પ્રમાણે કાંઈ ખેડૂતને આપતા જ નથી। કેટલા વર્ષનો ઇતિહાસ છે ઢંઢેરો બહાર પાડ્યો હોય, એમાંથી કઈ 30, 40, 50% જે વચનો પૂરા થાય છે, શું માનો છો કેટલા ટકા પૂરા થાય છે? ના સાહેબ, 25% નથી થતા, હાવ ખોટું છે। તમે કઈ રીતે જુઓ છો આવા ઢંઢેરાઓ જે બહાર પાડવામાં આવે છે, એ ખરેખર ખેડૂતો કે ગામડા સુધી પહોંચતા હોય છે, ખરેખર કામ થતું હોય છે કે ચૂંટણી સમયે જોવા મળતું હોય છે? બસ ચૂંટણી ટાણે જ જોવા મળે છે, બાકી કોઈ વાયદા પૂરા કર્યા જ નથી કોઈ સરકારે। શું કરવાની જરૂર છે સરકારને? બીજું તો શું, હવે આ વાયદા દીધા એ પૂરા કરવાના, બાકી તો ખોટા વાયદા વચનો દે એ તો બધું ખોટું છે ને। આવે છે ગામમાં નેતાઓ આવે છે તમારા ગામમાં કે ચૂંટણી સમયે જ આવે છે? બસ ચૂંટણી સમયે જો, બાકી કોઈ દેખાતા જ નથી 5 વર્ષ સુધી। શું જરૂર છે ગામને અત્યારે? ગામને અટાણે ઘણી જરૂર છે, ભોંડ રોજ નહીં ઘણી તકલીફો છે। અન્ય ખેડૂતો પણ આપણી સાથે છે, યુવાનો આપણી સાથે છે, યુવાનોને રોજગારીની વાત કરી છે રાહુલ ગાંધીએ, તમે શું માનો છો ગામડામાં ખરેખર રોજગારી મળે છે? ગામડામાં રોજગારીમાં તો આમ ખેતીમાં ને એમાં રોજગારી મળે, ગામડું તો ખેતી ઉપર નિર્ભર હોય એટલે, પણ એ શિક્ષિત યુવાનોનો માટે તો આ પ્રશ્ન છે જ। શિક્ષિત યુવાનોનો ગામડામાં રોજગારીનો પ્રશ્ન મોટા પાયે છે, અને ગામડાઓમાં વીજળીનો અને ગામને તાલુકાથી જોડવાના ને એવા નાના સડકોનો માર્ગનો પ્રશ્ન। તમારા ગામનો રસ્તો ખરાબ છે, કેટલા સમયથી ખરાબ છે? અમે અત્યારે રાજકોટ થી આવ્યા તો રસ્તો ખરાબ છે, કેટલા સમયથી છે આ રસ્તો? અને આ 3-4 વર્ષથી તો હાવ હલાય એવું જ નથી રહ્યું। મોટા મોટા
ભૂવા પડ્યા છે અને હજી આ ચૂંટણી ટાણે વિધાનસભાની ચૂંટણીમાં જે ઉમેદવારો લડતા હોય એને વાયદા દીધા છે કે કરી દઈશું, પણ હજી સુધી થયો નથી. આ નેતાઓ આવે છે ત્યારે તમે કઈ કયો છો એને કે ભાઈ આ રસ્તા વસ્તા કરી દો, રસ્તા બનાવી દો, એવી કઈ વાત કરો છો તમે? નેતાઓને તો કહી છે ને નેતાઓ ઈ ટાણે તો વચન હોત દઈ જાય છે કે અમે ચૂંટાઈશું તો તમારો રસ્તો કરી દઈશું, તમને પાક વીમો અપાવશું, પણ એ વાયદા કઈ પૂરા થતા નથી. નેતાઓ ચૂંટાઈ જાય, ભાજપના હોય કે કોંગ્રેસના હોય, એ જે આવી જાય પછી એના કામે લાગી જાય છે અને ખેડૂતોને ગામડું એની રીતે બસ એની દશામાં જ 70 વર્ષથી પડ્યું એમનામ પડ્યું રહ્યું. આ વચનો આટલા બધા વર્ષથી આપવામાં આવે છે, ખરેખર પૂરા થાય છે? ચૂંટણી આવે એ પેલા વચનો આપવામાં આવે છે, એકય વચન પૂરા ન થાય. આ સરકાર છે ને કે એ કાંઈ કરતી નથી. આ ખાલી ખોટા એમનું કહી દે એમાં 25% મળતા નથી ખેડૂતને. ખેડૂતને વીમાનું, વીજળીનું કોઈ વસ્તુ ખેડૂતને મળતી જ નથી. તો તમે રજૂઆત કરો છો અત્યારે ચૂંટણી પ્રચાર માટે? નેતાઓ આવતા હશે, નેતા ખાલી આવીને વહી જાય ચૂંટણી તાણ 5 દી આવે પછી હજી તેજ ન થાય 5 વર્ષથી. નેતા આવે એટલે તેથી બધી આ પાડે, અમે આમ કરી દઈશું, તમને રોડ કરી દઈશું, તમને રસ્તા કરી દઈશું, પછી જે સીતારામ કોઈ હમું જોતું નથી. રસ્તો ખરાબ છે કેટલા સમયથી છે ને કોઈને 5 વર્ષથી ખરાબ છે, કોઈ હજી હમું જોયું નથી. એમ કઈ નેતાને તો કહે છે હા પાસ થઈ ગયો, ફલાણું આમ થયું, આટલા દીમાં કરી દઈશું, હજી કઈ થયું નથી. ચૂંટણી ઢંઢેરાની રાહુલ ગાંધીએ વાત કરી છે કે ખેડૂતો માટે અલગથી બજેટ, દેવા માફીની પણ વાત કરી છે, શું માનો છો? એમાં અમે કઈ માનતા નથી, એ કઈ નક્કી જ ન હોય, એ કરવાના કઈ છે નહીં, આ કરશે. તમે શું માનો છો? જે ચૂંટણી ઢંઢેરાની જે વાત કરવામાં આવી છે, દરેક રાજકીય પક્ષ ચૂંટણી ઢંઢેરો આપે છે, ખરેખર ગામડા કે ખેડૂત સુધી પહોંચે છે અથવા તો કામ થાય છે? ચૂંટણી ઢંઢેરો માં બતાવે, વાતો મોટી મોટી કરી જાય અને ખેડૂને બધાને હે ને ઉલ્લું બનાવી જાય છે, બરોબર. અને વચન બધા આપે, કોંગ્રેસ વાળા આપે ને ભાજપ વાળા આપે છે, એમાં એકયનું કાંઈ થતું નથી. અત્યારે આ 3 વર્ષથી આ અમારો આ રોડ ડુંગરકા ગામનો છે, માલકો ગાડી ઉતરી જાય તો અહીંથી ધક્કો મારીને 2 જણા ચડાવે એવો રોડ થઈ ગયો છે. હજી આ અટાણા આવીને એમ કે કાલ તમારું કરાવી દઈશું, હવે એ 10 વર્ષ કરશે નહીં, પછી કોઈ અહીંયા આવતું નથી. ગયો ભાજપ કોંગ્રેસના 2 ઉમેદવાર તમારા વિસ્તારના છે, એ 2 ઉમેદવાર શું કહે છે તમે રજૂઆત કરો ત્યારે? અરે રજૂઆત ક્યારે ત્યારે એમ કે તમારો આ મહિનામાં કોન્ટ્રાક્ટ આપેલો છે, હવે આવતા મહિને તમારું કામ ચાલુ થાય. આવા તો જવાબ દઈએ મોટા, પણ કરતા નથી કાંઈ. તમે શું માનો છો ઢંઢેરામાં જે વાત કરવામાં આવી છે, જે વચનો આપવામાં આવે છે, પૂરા થાય છે તો કેટલા ટકા પૂરા થાય છે ચૂંટણી પછી? 1% પૂરા થતા નથી. અમારા લાઇટ અને ભાવ એ 2 વસ્તુ મુખ્ય છે, એ દઈ દે એટલે અમારે કઈ સરકારને બીજું કઈ જરૂરી નથી. શેના ભાવ, શેનું વાવેતર? બધા વાવેતરના ભાવ જોઈએ છે, ભાવ છે જ નહીં એકય વસ્તુના ભાવ. કેટલા ભાવ મળે છે? ભાવ તો હવે એ શું અમારું કઈ વર્તું ને શું ભાવ, તરિયાના ભાવ છે, ખેડૂતના થતું જ નથી કાંઈ. લસણ દૂધના ભાવ કેટલા મળે છે ને કેટલા મળવા જોઈએ, તમે શું માનો છો? દૂધના ભાવમાં શું છે, દૂધના ભાવ 60 રૂપિયા મળવા જોઈએ, એના બદલે અત્યારે 30 રૂપિયા મળે. હવે એને આ 1350 કિલો ખોળ અને 5 લીટર દૂધ કરે તો એ કેવી રીતે ખેડૂને માલધારીને પોહાય? પણ ચૂંટણી આવે ત્યારે તો ખેડૂતોની માલધારોની વાતો કરે છે નેતાઓ. હા, ચૂંટણી આવે ત્યાં તો મોટો લોલીપોપ દઈ દે, બધી પબ્લિકને મોટા પેટ કરી દે, અમે આમ દઈશું તો અમે આમ દઈશું. બધા ખોટીના જ છે, જેટલા જે કોંગ્રેસ વાળા ખોટીના છે અને ભાજપ વાળા તદ્દન ખોટીના છે. તમે શું માનો છો ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો માટે શું કરવાની જરૂર છે? ગ્રામ્ય લેવલના ખેડૂતો માટે ખરેખર તો પેલા તો આ આખી આની નીતિ છે ને જે ખેડૂત લક્ષી, એમાં જ ફેરફાર કરવાની જરૂર છે. જે લોકો નીતિ ઘડે છે એને ગામડાની પાયાની જરૂરિયાતો અને ખેડૂતોની શું પ્રશ્ન છે એની એને તો ખબર નથી. તો આ જે પણ પક્ષ સત્તામાં આવે એને ગ્રામ્ય લેવલના કોઈ આગેવાનો, કિસાન સંઘ છે કે એવા માણસો કે સામાજિક સેવકો હોય ગ્રામ્ય તરે જેને પ્રશ્નોની ખરેખર ખબર હોય એવા માણસોને લઈને કાંઈક નીતિ આયોગ બનાવે અને જો તો જ આ ખેડૂતોમાં પરિવર્તન આવશે અને એને ભાવ તાલ નહીં હતું મળશે. નકર આ પ્રશ્ન 70 વર્ષ વહી ગયા, હજી 70 ને 140 થશે તો ખેડૂતોની પરિસ્થિતિ એની એ જ રહેશે. યુવાનોને રોજગારીની પણ વાત કરી છે બંને પક્ષોએ, શું લાગે છે મળશે રોજગારી? રોજગારી તો નહીં મળે.
રોજગારી તો આ ક્યાં દે, આમ તેમ વચન દેવા છે આને. ખેતીમાં રોજગારી મળે છે? ખેતીમાં રોજગારી મળે છે પણ ખેડૂતોને ભાવ નથી મળતા, તો ખેડૂતો એને રોજગાર શું આપે? ખેડૂતો પણ ખોટમાં છે, તો મજૂરને શું આપે? 200 રૂપિયા રોજ આપે, તો 200 રૂપિયામાં કોઈ પણ માણસનું અટાણે પૂરું, એના પરિવારનું પૂરું થતું નથી. ખેડૂતોનું નથી પૂરું થતું તો મજૂરનું ક્યાંથી થવાનું? ચોક્કસ. તમે દાદા શું માનો છો? કેટલી ચૂંટણી તમે જોઈ અત્યાર સુધીમાં? એ તો ઘણી જોઈ લીધી છે. આ સરકાર છે ને ખેડૂતને કોથળા પહેરાવવાની વાત છે. ખાતર, જંતુનાશક દવા એના હાઈએસ્ટ ભાવ થઈ ગયા. એના ઉપર જીએસટી નાખ્યો 18%, 20%, 22%. તો જીએસટી તો વેપારી તો કોઈ ભોગવવાનું જ નથી. એ બધું ખેડૂત ઉપર જ છે અને ખેડૂત ચિત્રે હાલ થઈ જવાનો છે આની આ પરિસ્થિતિ રહી તો. લ્યો, તો અત્યારે ચૂંટણી ઢંઢેરો જે બહાર પાડવામાં આવે છે એ ખરેખર થાય છે બંને પક્ષો દ્વારા? એ આમાં કાંઈ નક્કી નથી થતું. કોંગ્રેસ વાળા ચૂંટણી ઢંઢેરો કેવો કરે કેવો ન કરે. આ ક્યાં કોઈને કલ્પના હતી કે મોદી સાહેબ આ મનમોહન જીએસટી નાખવી હતી, તેથી મોદી સાહેબે વિરોધ કર્યો હતો. અને મોદી સાહેબે નોટબંધી કરી, મોદી સાહેબે જીએસટી નાખી. શું મોદી સાહેબને કેને અટકાવી લીધું? કારણ કે એની બહુમતી સત્તા હતી, એને ફાવે એમ કીધા રાખે. શું લાગે છે અત્યારે કોનું જોર લાગે છે તમને? અત્યારે જોર મોદી સાહેબનું છે ને, એની સત્તા હતી. આજે પાકિસ્તાન ઉપર એર સ્ટ્રાઇક કરી એનો કોઈ મુદ્દો હાલશે ચૂંટણીમાં? શું માનો છો? એ તો હકાલ જ છે, પસાર જ કરે છે કે આ પાકિસ્તાનનો મુદ્દો લઈને ચૂંટણી ઢંઢેરોથી સભાઓમાં બોલે જ છે. તમે શું માનો છો? ગામડામાં કયા મુદ્દા હાલે એવું લાગે છે અત્યારે? ગામડામાં તો શું, ગામડાની પ્રજાને સાવ અજાગ્રત અને અબૂધ સમજતા એવું લાગે છે. કારણ કે એક રીતે સાંસદ હોય કે ધારાસભ્ય હોય, જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે આ બધા રાજા જે બને છે ને, એ પ્રજા પાસે એક વખત મતની ભીખ માંગવા આવે છે. એ ભીખમાં મળેલા મતદાનથી આ રાજા બને છે અને મોટા મોટા મિનિસ્ટરો અને મોટા મોટા ગજાના નેતા બને છે. અને એ જ જે જનતાએ જેને વોટ આપી અને જેને રાજા બનાવ્યો હોય, એ જ રાજા પછી પ્રજાનું શોષણ કરે છે. એટલે જ આ ગામડાની અંદર અત્યારે ખેતી અને ગામડું ખાલી થઈ રહ્યું છે.